હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 2.2 બરોબર છે વિડીયો લેક્ચર 11 લેક્ચર નંબર 11માં આપણે સ્વાધ્યાય 2.2 ગણીશું. આની પહેલાંના જે વિડીયો લેક્ચર્સ હતા એમાં આપણે ઉદાહરણ 3, 4, 5, 6, 7 અને 8 બરોબર છે આના વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. આજે આપણે સ્વાધ્યાય 2.2 જોઈએ. તો જોઈએ સ્વાધ્યાય 2.2માં ટોટલ એક્ઝામ્પલ્સ છે 21 બરાબર. એમાં છેલ્લા બે જે છે એ એમસીક્યુ છે, છેલ્લા 3 19, 20 અને 21. ઓકે, તો સ્વાધ્યાય 2.2નો પહેલા 4 એક્ઝામ્પલ્સ જોઈએ. સાબિત કરો બરાબર. 4 એક્ઝામ્પલ્સ જે છે એ સાબિત કરવાના એક્ઝામ્પલ્સ છે. સાબિત કરો. પહેલું 3 sin ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ બરાબર. અને એક્સની કિંમત આપી છે -1/2 થી 1/2 બરાબર. તો 4 એક્ઝામ્પલ આપણે સેમ ટુ સેમ એ જ રીતે ગણવાના છે, એટલે ધ્યાન રાખજો મિત્રો બરાબર. અને વ્યવસ્થિત પાછું આપ જે પેમ્પલેટ છે એમાં દરેક દાખલો વ્યવસ્થિત ગણેલો જ છે, એટલે આપણે અહીંયા ફરીથી ગણીશું નહીં. પણ જ્યાં જ્યાં સૂત્રનો ઉલ્લેખ આવે છે, જ્યાં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર હશે ત્યાં આપણે એક્ઝામ્પલ ગણીશું બરાબર છે. ફાઇન. તો જોઈએ પહેલો એક્ઝામ્પલ્સની રકમ આપણે જોઈએ, કારણ કે બુક આપણે પેજ પહેલી સાઈડ લખેલી છે રકમ, એટલે રકમ અહીંયા જોઈએ શું છે. તો પહેલો એક્ઝામ્પલ્સ કંઈક આ ટાઈપ છે કે 3 sin ઇનવર્સ એક્સ. ઓકે, રકમ જો કંઈક આવા ટાઈપની છે. સાબિત કરવાનું છે આપણે શું છે. 3 sin ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ બરોબર છે. આવું સાબિત કરવાનું છે. એક્સની કિંમત તમને આપી છે ક્યાં? એક્સ બિલોંગ્સ ટુ -1/2 ટુ +1/2 બરોબર છે. આ એક્ઝામ્પલ્સ 1ની રકમ છે. તો જોઈએ એનું સોલ્યુશન. અહીંયા પણ તમે મિત્રો જોયું કે આપણે ઉદાહરણ નંબર 7 જે હતું એમાં આપણે જમણી બાજુ પરથી ડાબી બાજુ મેળવી હતી. તો અહીંયા પણ તમે જુઓ રકમ તમે જોઈશો કે 3 sin ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ બરોબર. આ રીતની રકમ છે. તો હવે તમે જુઓ કે જમણી બાજુ સાઇન ઇનવર્સ છે, તો અંદર જો હું સાઇનવાળું કોઈ સૂત્ર લગાડી દઉં તો હું 3 sin ઇનવર્સ એક્સ એનો મતલબ કે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ મેળવી શકું. એટલે હું અહીંયા પણ આ એક્ઝામમાં પણ જમણી બાજુ લઈ અને ડાબી બાજુ સાબિત કરીશ. ઓકે, તો અહીંયા તમે જુઓ સાઇન ઇનવર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ છે, એમાં એક્સની તમે કઈ કિંમત લેશો તો અંદર સાઇનનું સૂત્ર બને. તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા એ સૂત્ર કોનું છે? sin 3 થીટાનું બરોબર. એટલે sin 3 થીટાને જો તમને ફોર્મ્યુલા યાદ હોય તો sin 3 થીટાનું સૂત્ર કંઈક આવું હતું. sin 3 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા બરોબર. sin 3 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો અહીંયા સાઇન ઇનવર્સ છે, તો અંદર સાઇનવાળું સૂત્ર બનાવવા માટે શું કરવું પડશે મારે? એક્સની જગ્યાએ sin થીટા લઈ લઉં તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, અને એની જગ્યાએ હું sin 3 થીટા લખી દઉં તો સાઇન ઇનવર્સ ઓફ sin 3 થીટા બની જાય. પછી 3 થીટા ખાલી એના વિસ્તારમાં આવે છે કે નહીં એ જ જોવાનું રહે. એટલે આપણે અહીંયા શું લખીશું? ધારો કે એક્સ બરાબર જમણી બાજુ પરથી બરોબર આપણે જમણી બાજુ લઈશું. અહીંયા જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરીશું. એટલે સાઇન ઇનવર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ. પણ આપણે x બરાબર શું લેવાનું છે અહીંયા? સાઇન થીટા. તો ધારો કે પહેલાં જ લખવાનું કે ધારો કે x બરાબર સાઇન થીટા, તો થીટા બરાબર શું લખી શકાય એની ઉપરથી? સાઇન ઇનવર્સ x બરાબર છે. તો આ સાઇન ઇનવર્સ ઓફ 3 એક્સની જગ્યાએ સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા એ સૂત્ર છે સાઇન 3 થીટાનું. હવે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા બરાબર 3 થીટા ક્યારે લખી શકાય? કે જ્યારે 3 થીટા એના વિસ્તારમાં હોય ત્યારે જ બરાબર. હવે એના માટે આપણે એક્સની કિંમત આપી છે. જો શું આપ્યું છે કે -1/2 બરાબર ક્લોઝ ઇન્ટરવલ છે, એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પણ આવે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/2 બરાબર. બંને બાજુ ક્લોઝ ઇન્ટરવલ છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ
ઓકે એક્સ છે, હવે હું શું કરીશ સાઇન ઇન્વર્સ વડે બધી બાજુ લગાડી દઉં એટલે સાઇન ઇન્વર્સ ઓફ -1/2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ ઓફ 1/2. હવે સાઇન ઇન્વર્સ ઓફ -1/2 એટલે આપણને ખબર છે શું થશે, માઇનસ બહાર આવી જશે, સાઇન ઇન્વર્સ ઓફ 1/2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ ઓફ એક્સ, તો એની કિંમત શું છે, સાઇન ઇન્વર્સ ઓફ એક્સની કિંમત થીટા, બરાબર. તો આની જગ્યાએ લખી દઈએ થીટા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ આ સાઇન ઇન્વર્સ ઓફ 1/2. હવે વિચાર કરો સાઇનની કિંમત કયા ખૂણા માટે 1/2 આવે, π/6 માટે, તો અહીંયા આવશે -π/6 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ અહીંયા પણ શું આવશે π/6. પણ મારે શું જોઈએ છે હકીકતમાં 3 થીટા, તો થીટા છે તો 3 વડે ગુણી દો તો 3 દૂ છે એટલે -π/2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 3 થીટા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 3 વડે ગુણી દો તો 3 દૂ 6 એટલે π/2. તો શું થઈ ગયું, -π/2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 3 થીટા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ π/2. આનો મતલબ સિમ્પલ શું થયો કે 3 થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. અને આપણે એ જ સાબિત કરવાનું હતું કારણ કે 3 થીટા સાઇન ઇન્વર્સના સહપ્રદેશમાં આવવું જોઈએ અને સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ શું છે -π/2 થી π/2. તો અહીંયા આવી ગયું જો 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. ઓકે, તો અહીંયા 3 આની જગ્યાએ 3 થીટા તમે લખી શકો અને થીટાની જગ્યાએ શું મૂકી શકો પછી સાઇન ઇન્વર્સ એક્સ, તો 3 સાઇન ઇન્વર્સ એક્સ, બરાબર છે. તો આ શું થઈ ગયા આપણે ડાબી બાજુ જો ઇઝ ઇક્વલ્સ ટુ ડાબી બાજુ, જમણી બાજુ લઈ અને ડાબી બાજુ સાબિત કર્યું એટલે મૂળ દાખલો કેટલો થાય છે આટલો જ. પરંતુ અહીંયા તમે જુઓ એમ કે આમ લખવું જરૂરી છે, બરાબર. જો અહીંયા આ બુકમાં તો દરેકમાં લખેલું જ છે, સ્વાધ્યાય જે આપણે ગણીશું એમાં દરેક માટે લખેલું છે. જો થીટાની કિંમત -1/2 થી 1/2, બરાબર, -π/2 લખ્યું છે, -1/2 થી +1/2. તો જો અહીંયા દરેક એક્ઝામ્પલમાં એ કેલ્ક્યુલેશન કરીએ છીએ -1/2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ દેન 1/2. પછી એના માટે જોઈએ કે 3 થીટા એમાં આવે છે કે નહીં, બરાબર. થીટા જો આમાં આવે તો 3 થીટા એમાં આવે છે. એટલે આ જે મેં કેલ્ક્યુલેશન કરી છે કે જે ઉદાહરણમાં નથી કરી એ દરેક કેલ્ક્યુલેશન અહીંયા, બરાબર, મટીરિયલમાં દરેક એક્ઝામ્પલમાં એ કેલ્ક્યુલેશન કરી જશે. ઓકે, તો જમણી બાજુ લીધી આપણે અને ડાબી બાજુ સાબિત કરી. ઓકે, તો પહેલો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યો. બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં શું છે, 3 cos ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇન્વર્સ 4x³ - 3x, જ્યાં એક્સની કિંમત 1/2 થી 1 સુધી. તો એ પણ સેમ ટુ સેમ આ પહેલા એક્ઝામ્પલની જેમ જ ગણી શકાશે, બરાબર છે મિત્રો. એમાં કંઈ અઘરો એક્ઝામ્પલ્સ છે નહીં. બીજું એક્ઝામ્પલ્સ જે છે એમાં તમે જોઈ શકો છો કે 3 જેમ અહીંયા 3 સાઇન માટે તો એ જ રીતે અહીંયા 3 કોસ માટે છે, બરાબર છે. તો ત્યાં પણ એ જ રીતે દાખલો ગણવાનો આવશે કે 3 cos ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇન્વર્સ 4x³ - 3x. અહીંયા પણ વાત એ જ કે તમે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ મેળવો, બરાબર. અહીંયા cos ઇન્વર્સ છે તો અહીંયા કાઉન્સમાં પણ cos વાળું સૂત્ર બનતું જ હોય. તો તમે વિચાર કરો x બરાબર તમે શું લેશો તો અંદર cos વાળું સૂત્ર બનશે cos થીટા, બરાબર. 4 cos³ થીટા - 3 cos થીટા એ cos 3 થીટાનું સૂત્ર છે. એટલે x બરાબર તમે cos થીટા લ્યો, બરાબર. x બરાબર જો તમે cos થીટા લ્યો તો સૂત્ર શું બનશે 4 cos³ થીટા - 3 cos થીટા અને એ cos 3 થીટાનું સૂત્ર છે. તો અહીંયા cos ઇન્વર્સ આવી ગયું, અહીંયા cos 3 થીટા આવી ગયું. તો cos ઇન્વર્સ અને cos તો 3 થીટા તમે લખી દો અને થીટા બરાબર જે તમે ધાર્યું તે મૂકો એટલે 3 cos ઇન્વર્સ x સાબિત થઈ જશે, બરાબર. સેમ ટુ સેમ એક્ઝામ્પલ એકની જેમ જ દાખલો ગણાશે. બરાબર છે. તો એક્ઝામ્પલ 2 અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ 2માં કે એક્ઝામ્પલ 2માં તમારે શું કરવાનું છે, ફક્ત x બરાબર cos થીટા લેવાના છે, બરાબર છે. x બરાબર cos થીટા લ્યો એટલે થીટા બરાબર શું આવી જશે cos ઇન્વર્સ x. એટલે ધારવાનું શું છે તમારા ટૂંકમાં x બરાબર cos થીટા. ખબર પડી, x બરાબર cos થીટા તમારે ધારવાનું છે. હવે એની અંદર જમણી બાજુ અંદર કિંમત મૂકો, બરોબર. જમણી બાજુ, બરાબર. આપણે આ જે અહીંયા લીધું છે જમણી બાજુ લીધી છે એટલે જમણી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇન્વર્સ 4x³ - 3x. એમાં x ની જગ્યાએ cos થીટા મૂકો, બરાબર. એટલે cos ઇન્વર્સ ઓફ cos 3 થીટા બરાબર 3 થીટા આવે. તો 3 થીટા તમે ક્યારે લખી શકો કે જ્યારે આ 3 થીટા cos ઇન્વર્સના સહપ્રદેશમાં આવે. cos ઇન્વર્સનો સહપ્રદેશ શું છે 0 થી π, બરાબર છે. ક્લોઝ ઇન્ટરવલ 0 થી
પાય એ આપણો શું છે સહપ્રદેશ બરાબર તો જમણી બાજુ લીધીને અહીંયા આપણે ડાબી બાજુ સાબિત કરીશું એટલે અહીંયા શું આવશે ડાબી બાજુ બરાબર એટલે એક્ઝામ્પલ એકની જેમ જ સેમ ટુ સેમ એક્ઝામ્પલ 2 ગણવાનો છે ઓકે ત્યારબાદ જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 3 ને એક્ઝામ્પલ નંબર 4 તો એ તો એકદમ ઇઝી છે એક્ઝામ્પલ 3 અને 4 ફક્ત ફોર્મ્યુલા જ મૂકવાની છે એક્ઝામ્પલ 3માં તમે જુઓ તો tan ઇન્વર્સ ઓફ 2/11 પ્લસ tan ઇન્વર્સ ઓફ 7/24 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ ઓફ 1/2 તો સૂત્ર વિચારો tan ઇન્વર્સ ઓફ x પ્લસ tan ઇન્વર્સ ઓફ y તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ના બે સૂત્ર હતા એક પાય વાળું સૂત્ર અને એક પાય વગરનું સૂત્ર તો પાય વાળું સૂત્ર ક્યારે કે જ્યારે બંને ખૂણાનો ગુણાકાર ગ્રેટર ધેન 1 હોય તો અહીંયા બંને ખૂણાનો ગુણાકાર કરો શું આવે છે 2/11 ગુણ્યા 7/24 તો આ બંનેનો ગુણાકાર શું આવશે તમે જુઓ અહીંયા 2 એટલે અહીંયા 12 એટલે શું આવશે 7/12 ગુણ્યા 11 તો એ તમે જુઓ છો આનો ગુણાકાર કેવો થશે લેસ ધેન 1 7/12 છેદ મોટો થઈ જાય છે કારણ કે 7/12 ગુણ્યા 11 એટલે છેદ મોટો એટલે આ ગુણાકાર કેવો છે લેસ ધેન 1 એટલે આપણું પાય વગરનું સૂત્ર વાપરવાનું બરોબર જ્યારે બંનેનો ગુણાકાર શું આવે લેસ ધેન 1 હોય ત્યારે પાય વગરનું સૂત્ર એટલે કયું સૂત્ર આવશે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y અપોન 1 પ્લસ tan ઇન્વર્સ x ઇન્ટુ tan ઇન્વર્સ y બરાબર તો એ સૂત્ર તમે જોઈ શકો છો અહીંયા જુઓ ત્રીજા નંબરમાં એક્ઝામ્પલમાં કે ડાબી બાજુ tan ઇન્વર્સ ઓફ 2/11 પ્લસ tan ઇન્વર્સ ઓફ 7/24 બરોબર તો tan ઇન્વર્સનું સૂત્ર વાપરો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y એટલે સૂત્ર શું બનશે tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y બરાબર છે તો એમાં જો આ કેમ સૂત્ર વાપર્યું પાય વગરનું અહીંયા કારણ પણ આપ્યું છે કારણ કે એ બંનેનો ગુણાકાર શું થાય છે લેસ ધેન 1 હવે ફક્ત આ કાઉન્સનું આપણે સાદુરૂપ જ આપવાનું છે તો તમે જો tan ઇન્વર્સ ઓફ ફક્ત અહીંયા સાદુરૂપ આપ્યું એટલે અંશમાં આવે છે 48 પ્લસ 77 ના છેદમાં 264 માઇનસ 14 બરોબર આ સાદુરૂપ તો આપણે આપણી રીતે આપી શકીએ એટલે શું આવે છે ત્યાં સામે કે tan ઇન્વર્સ ઓફ 125 છેદમાં 250 125 દુ 250 એટલે આ છેદ ઉઠશે 125 દુ tan ઇન્વર્સ ઓફ 1/2 અને એ જ આપણી શું છે જમણી બાજુ બરાબર છે એ જ રીતે ચોથો એક્ઝામ્પલ જોઈએ ચોથા એક્ઝામ્પલમાં તમારે સાબિત કરવાનું છે 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 બરાબર શું આવે છે tan ઇન્વર્સ ઓફ 31/17 બરાબર આવું આપણે સાબિત કરવાનું છે ચોથા એક્ઝામ્પલમાં શું સાબિત કરવાનું છે 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ ઓફ 31/17 બરાબર છે તો બરાબર ડાબી અહીંયા પણ એ જ રીતે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ સાબિત કરી સૂત્ર વાપરીને એ જ રીતે અહીંયા પણ આપણે ડાબી બાજુની મદદથી જમણી બાજુ સાબિત કરીએ તો જુઓ ડાબી બાજુ શું છે 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 બરાબર હવે 2 tan ઇન્વર્સ ઓફ 1/2 છે એટલે હું બે ભાગ પાડી દઉં tan ઇન્વર્સ ઓફ 1/2 વત્તા tan ઇન્વર્સ ઓફ 1/2 બરાબર x પ્લસ x હોય તો 2x લખી શકો તો 2x ના તમે ભાગ પાડી શકો x વત્તા x તો અહીંયા 2 tan ઇન્વર્સ ઓફ 1/2 છે તો એના બે ભાગ પાડી દીધા tan ઇન્વર્સ ઓફ 1/2 અને tan ઇન્વર્સ ઓફ 1/2 બરાબર કેટલા થાય 2 tan ઇન્વર્સ ઓફ 1/2 બરાબર એટલે આના મેં બે અલગ અલગ ભાગ પાડી દીધા પ્લસ આ tan ઇન્વર્સ ઓફ 1/7 એમના એમ હવે અહીંયા આપણે સૂત્ર વાપરીએ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળું તો બંનેનો ગુણાકાર જો 1/2 અને 1/2 નો ગુણાકાર શું થાય 1/4 હવે 1/4 પાછા એક કરતા નાના હોય એટલે આપણે પાય સિવાયનું સૂત્ર વાપરીએ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy આ tan ઇન્વર્સ ઓફ 1/7 એમના એમ બરોબર એટલે આનું શું આવે છે 4/3 tan ઇન્વર્સ ઓફ આનું સાદુરૂપ આપશો એટલે 4/3 આવશે પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 ફરીથી એ જ સૂત્ર tan ઇન્વર્સ ઓફ x પ્લસ tan ઇન્વર્સ ઓફ y એમાં સૂત્ર પાય વાળું કે પાય વગરનું તો બંનેનો ગુણાકાર કરો શું આવશે 4/21 હવે 4/21 એટલે છેદ મોટો છે એટલે એક કરતાં નાના થશે પાછા 4/21 એટલે એક કરતાં નાના થશે એટલે પાય વગરનું સૂત્ર વાપરીશું આપણે ફરીથી tan ઇન્વર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y એટલે શું આવશે tan ઇન્વર્સ ઓફ 31/17 બરોબર આનું સાદુરૂપ આપો એટલે આપણે શું થઈ જશે જમણી બાજુ ઓકે તો ત્રીજું અને ચોથામાં ફક્ત ફોર્મ્યુલા જ યુઝ કરવાની છે આપણે એક્ઝામ્પલ નંબર 3 અને 4માં
ઓકે, તો ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 5. હવે ત્યાં શું છે એક્ઝામ્પલ નંબર 5માં, તો કે નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. બરોબર, આપણે અહીંયા સાબિત નથી કરવાના, પણ સાદા સ્વરૂપમાં લખવાના છે. ટોટલ 5 થી 9 સુધી 5 થી 9 એક્ઝામ્પલ જે છે એ આપણે સાદા સ્વરૂપમાં એને ફેરવવાના છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 5 થી શું છે રકમ એક્ઝામ્પલ નંબર 5ની. તો tan ઇનવર્સ √1 + x² -1 upon x, કે જ્યાં x ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એક્સની કિંમત 0 નથી. તો જોઈએ 5મા નંબરના એક્ઝામ્પલ માટે. ઓકે, એની રકમ પહેલાં લખી દઈએ, એટલે જેથી કરીને આપણે ડાયરેક્ટ સોલ્યુશન જોઈએ તો કન્ફ્યુઝન ના થાય કઈ રીતે દાખલો ગણવાનો આવે છે. પાંચમો એક્ઝામ્પલ. બરાબર, પાંચમો એક્ઝામ્પલ કંઈક આવી રીતે છે. tan ઇનવર્સ ઓફ √1 + x² -1 upon x, where x does not equals to 0. બરાબર, એટલે એક્સની કિંમત શું લેવી એની ઉપર આધારિત છે બધું. તો tan ઇનવર્સ છે તો અંદર મારે tan વાળું સૂત્ર બને એવું જ કંઈક લેવું પડશે. બરાબર, એક્સની કિંમત હું શું લઈશ કે અંદર tan વાળું સૂત્ર બને, એ અગત્યનું છે. બરાબર, જોઈજો એક્ઝામ્પલ નંબર 5 થોડોક ટફ પડશે, કારણ કે ફોર્મ્યુલા અલગ અલગ યુઝ કરવાની આવે છે એટલા માટે. તો તમે જુઓ કે આમાં હું એક્સની કિંમત હું શું લઉં કે જેથી કરીને અંદર tan વાળું સૂત્ર બને. તો x બરાબર હું tan થીટા લઉં. સપોઝ હું x બરાબર tan થીટા લઉં, તો tan ઇનવર્સ ઓફ x ની જગ્યાએ tan થીટા, એટલે અંડર રૂટ શું બનશે 1 + tan વર્ગ થીટા -1 upon x ની જગ્યાએ tan થીટા. 1 + tan વર્ગ એટલે હું તમે લખી શકો s 1 + tan વર્ગ એટલે sec વર્ગ લખી શકાય, અંડર રૂટ sec વર્ગ થીટા -1 upon tan થીટા. બરાબર, આ લખી શકાય ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ. હવે sec વર્ગ થીટા, વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થાય એટલે sec થીટા -1 upon tan થીટા. બરાબર, sec થીટા -1 upon tan થીટા એ લખી શકાય, sec થીટા -1 upon tan થીટા. પછી ફક્ત tan ને sin ના છેદમાં cosમાં અને sec ને 1 upon cosમાં ફેરવી દઈએ. ઓકે, એટલે tan વાળું સૂત્ર બનશે મિત્રો ટૂંકમાં કાઉન્સમાં. પણ x બરાબર તમારે શું લેવાનું, tan થીટા. બરાબર છે, એક્ઝામ્પલ નંબર 5માં x બરાબર tan થીટા લઈશું. ધારો કે એક્ઝામ્પલ નંબર 5માં ધારો કે x બરાબર tan થીટા, તો થીટા બરાબર શું આવશે, માટે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x. બરાબર, તો અહીંયા જોઈએ ધારો કે x બરાબર tan થીટા, તો થીટા બરાબર શું લખી શકાય, tan ઇનવર્સ x. અને થીટાની કિંમત તમને આપી છે એક્ઝામ્પલ નંબર 5માં જુઓ તો નહીં, એક્સની કિંમત ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે એવું આપ્યું છે. બરાબર, એક્સની કિંમત શું છે, ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આપ્યું છે. ઓકે, એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એક્સની કિંમત 0 નથી. તો એક્સની કિંમત 0 નથી એનો મતલબ શું, તો tan થીટાની કિંમત 0 ક્યારે થાય. ઓકે, આની અત્યારે હાલ પૂરતી જો કે કોઈ જરૂરિયાત છે નહીં, આપણે ફક્ત કિંમત મૂકી દઈએ. ઓકે, રકમ શું છે, tan ઇનવર્સ ઓફ √1 + x² -1 upon x. તો tan ઇનવર્સ √1 + x² -1 upon x. x ની જગ્યાએ આપણે શું થયું, tan થીટા, તો કિંમત મૂકો. tan ઇનવર્સ √1 + x ની જગ્યાએ tan થીટા એટલે tan વર્ગ થીટા -1 upon x ની જગ્યાએ tan થીટા. ઓકે, tan ઇનવર્સ ઓફ આ 1 + tan વર્ગ એટલે શું થાય, sec વર્ગ. બરોબર છે, sec વર્ગ થીટા એટલે વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થાય ત્યારે હકીકતમાં વિધેય માનાંકમાં મૂકવાનો આવે. બરાબર, પ્લસ છે કે માઇનસ છે આપણને ખબર નથી, એટલે 1 + tan વર્ગની જગ્યાએ sec વર્ગ થીટા આવે, અને sec વર્ગમાં વર્ગ અને વર્ગમૂળ બંને દૂર કરો ત્યારે sec થીટા મારે માનાંકમાં મૂકવાનો આવે. બરાબર, એટલે sec થીટા હું ક્યાં મૂકું છું, માનાંકમાં. આ -1 m ના m છેદમાં tan થીટા m ના m. હવે sec થીટા ધન છે કે ઋણ મારે એ જોવું પડે. તો tan ઇનવર્સ ઓફ, જો sec થીટા ધન છે એટલે ડાયરેક્ટ sec થીટા -1 upon tan થીટા. કેમ ધન છે sec થીટા > 0? કારણ કે sec થીટા, થીટાની કિંમત ક્યાંથી ક્યાં છે, -π/2 થી π/2 માં. અહીંયા જો tan ઇનવર્સ ઓફ x બરાબર આપણે થીટા ધાર્યું છે, એમાં થીટાની કિંમત ક્યાં છે, -π/2 થી π/2 માં. કેમ, કારણ કે આપણને ખબર છે tan ઇનવર્સનો વિસ્તાર શું છે, -π/2 થી π/2. હવે મને કહો કે -π/2 થી π/2 જે છે, -π/2 થી π/2 એટલે કયું ચરણ આવ્યું, ચોથું, પહેલું અને ચોથું. બરોબર, -π/2 થી π/2 તમે લ્યો આ રીતે, -π/2 અહીંયા +π/2 અહીંયા, તો આ કયા કયા ચરણ આવે, આ ચોથું ચરણ.
અને આ પહેલું. તો પહેલામાં ઓલ એસ ટી અને સી, અહીંયા કોસ અને કોણ ધન હોય સેક, એટલે કોસ અને સેક ધન, એટલે ચોથા ચરણમાં સેક ધન હોય અને પહેલા ચરણમાં તો બધા ધન હોય. એનો મતલબ કે સેક તો બંનેમાં ધન થયું, પહેલા અને ચોથામાં બંનેમાં. તો અહીંયા થીટા પહેલા અને ચોથા ચરણમાં હતો તો સેક થયો કેવું થઈ જશે ધન, એટલે સેક થીટા ગ્રેટર ધેન 0, ધન એટલો મતલબ ગ્રેટર ધેન 0, એટલે માનાંક દૂર કરીને તમે ડાયરેક્ટ સેક થીટા -1 લખી શકો છો છેદમાં ટેન થીટા. હવે સેકની જગ્યાએ હું 1/cos કોસ લખી શકું અને ટેનની જગ્યાએ સાઇનના કોસ, બરાબર છે. તો સેકની જગ્યાએ 1/cos કોસ લખું, -1 છેદમાં ટેનની જગ્યાએ સાઇનના કોસ, એટલે અંશમાં બનશે 1 - કોસ છેદમાં સાઇન, 1 - કોસ છેદમાં સાઇન, કારણ કે કોસ કોસ બંને કેન્સલ થઈ જશે. 1 - કોસ છેદમાં સાઇન, એટલે હવે ફક્ત મારે ફોર્મ્યુલા મૂકવાની છે, આ ટેન ઇનવર્સ એઝ ઇટ ઇઝ. 1 - કોસ થીટા એટલે કોનું સૂત્ર થઈ જશે 2 સાઇન વર્ગ થીટા બાય 2, બરોબર છે. 1 - કોસ થીટા એ સૂત્ર કોનું છે 2 સાઇન વર્ગ થીટા બાય 2, એટલે 2 સાઇન વર્ગ થીટા બાય 2 છેદમાં સાઇન થીટાનું સૂત્ર, સાઇન 2 થીટાનું સૂત્ર આપણને ખબર છે, સાઇન 2 થીટાનું સૂત્ર શું છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે જે ખૂણો હોય એનાથી અડધો થાય. તો અહીંયા સૂત્ર કોનું છે સાઇન થીટા, તો 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 લખી શકાય, બરાબર. અને ઉપર એક આ સૂત્ર પણ તમને ખબર છે 1 - કોસ થીટા, 1 - કોસ 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 સાઇન વર્ગ થીટા, બરોબર. આ એક સૂત્ર છે 1 - કોસ 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 સાઇન વર્ગ થીટા. તો અને 1 - કોસ થીટા આવે છે, જો 2 થીટા હોય તો એનો અડધો ખૂણો થાય થીટા, તો અહીંયા થીટા છે તો એનો અડધો ખૂણો થીટા બાય 2, તો 1 - કોસ થીટાની જગ્યાએ 2 સાઇન વર્ગ થીટા બાય 2 છેદમાં સાઇન થીટાની જગ્યાએ આ ફોર્મ્યુલા. હવે 2 કેન્સલ, એક સાઇન થીટા કેન્સલ, એટલે સાઇન થીટા બાય 2 ના છેદમાં કોસ થીટા બાય 2, એટલે શું આવશે ટેન થીટા બાય 2. હવે ટેન ઇનવર્સ ઓફ ટેન થીટા બાય 2 છે, તો થીટા બાય 2 હું ક્યારે લખી શકું કે જ્યારે થીટા બાય 2 ક્યાં હોય એના સહપ્રદેશમાં, ટેન ઇનવર્સના સહપ્રદેશમાં. તો થીટા બાય 2 જુઓ ક્યાંથી ક્યાં છે, તો તે વિચાર કર્યો હોય તો થીટા ક્યાંથી ક્યાં હતો -π/2 થી π/2માં, થીટા ક્યાં હતો -π/2 થી π/2માં, તો થીટા બાય 2 ક્યાં આવે 2 વડે ભાગી દો તો -π/4 થી π/4માં. હવે -π/4 અહીંયા આવે, π/4 અહીંયા આવે, એટલે -π/4 થી π/4 કેટલું આવ્યું એટલું, બરાબર છે. તો એ -π/4 થી π/4 ટેન ઇનવર્સના સહપ્રદેશમાં તો આવી જ ગયું -π/2 થી π/2માં, જો એ વચ્ચે જ આવી જાય, બરાબર. તો એની જગ્યાએ ડાયરેક્ટ તમે થીટા બાય 2 લખી શકો, જો અહીંયા રીઝન આપેલું જ છે, બરાબર. તો થીટાની કિંમત મૂકો, થીટાની જગ્યાએ ટેન ઇનવર્સ x, એટલે ટેન ઇનવર્સ x બાય 2, બરોબર છે. એ આપણું શું થઈ ગયું જમણી બાજુ, બરાબર છે મિત્રો. તો એક્ઝામ્પલ 5 ફરીથી વ્યવસ્થિત સમજી લેજો, જેમ આપણે આગળ ઉદાહરણમાં જોયા છે એ જ રીતે દાખલા ગણવાના છે. ફક્ત આ ખૂણો એમાં આવે છે કે નહીં, ફક્ત એની જ આપણે કેલ્ક્યુલેશન કરવાની આવે છે, બરાબર છે. ઓકે, તો એક્ઝામ્પલ 5 સુધી આપણે ગણ્યું છે. એક્ઝામ્પલ 6 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.